વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલી ઉપર જામનગરની અંદર જૂતું ફેંકાણું બધા એને કોન્ટ્રોવર્સી ગણે છે, પણ આ તો કોમેડી છે અને કોમેડી છે ને એટલે જ આપણે આ વિડીયો બનાવી છે। બાકી વાદ વિવાદ હોય કે રાજકીય મુદ્દો હોય એની અંદર આપણે હવે બિલકુલ ઝંપલાવતા નથી, જવાબ રેડી દીધા। કારણ કે આ દુનિયાની અંદર નૈતિક અનૈતિક, સારું ખરાબ, સત્ય અસત્ય આવું કાંઈ હોતું નથી, વાત નફા નુકસાનની હોય છે। તમે જુઓ કે 2017 ની અંદર જયારે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું ત્યારે ખુદને ક્રાંતિકારી ગણાવતા હતા, અને અત્યારે કોઈક બીજા વ્યક્તિએ પોતાના ઉપર જૂતું ફેંક્યું એટલે કે અસામાજિક તત્વ છે, લુખ્ખો છે, લફંગો છે, ગુંડો છે। એટલે જે કાર્ય આપણે કરીએ એ શ્રેષ્ઠ, અને એ જ કાર્ય કોઈ બીજો આપણી હારે કરે તો નિમ્ન કક્ષાનું કૃત્ય। એટલે એવું નથી કે રાજકારણની અંદર જ આવશે, આપણા સામાજિક જીવનની અંદર આવશે। તમે જોજો કે આપણે ચૂંટણી વખતે કોઈ પક્ષના ભજીયા ખાઈએ, નાસ્તો પાણી કરીએ, મોજ કરીએ, પૈસા લઈએ તો એને આપણે ભ્રષ્ટાચારની શ્રેણીમાં નથી ગણતા, કારણ કે એમાં ખુદ આપણે ઇન્વોલ્વ હોય છે। એટલે આખી દુનિયા આવી જ છે, અને રાજકારણની અંદર તો જે પક્ષ વધારે પબ્લિકને ઉલ્લુ બનાવી અને પોતાની બાજુ લઈ શકે એ જ સત્તામાં આવી શકે। એટલે આ બધા પબ્લિકને ઉલ્લુ બનાવવા માટે મથે છે। એટલે દુનિયામાં કાંઈ આવું સત્ય અસત્ય અને સારું ખરાબ ને એનું બહુ પૂછડું થવું નહીં, નકર આપણાને કોઈક ઉલ્લુ બનાવી જાય। એટલે આપણે ખાલી આપણું જ વિચારવું, જે આપણી કદર કરે ને એની જ કદર કરવી, જ્યાં આપણી કદર ના હોય ને ત્યાં બિલકુલ ગહાવું નહીં। અર્થ વગરનું બધું વ્યર્થ છે। દુનિયા આપણા વિશે શું વિચારે છે ને એ આપણે નથી વિચારવાનું, ખાલી આપણે આપણા વિશે જ વિચારવાનો છે। દુનિયા આપણાને હારા સમજે, ખરાબ સમજે, મૂર્ખા સમજે, ગધેડા સમજે, બળધિયા સમજે, જેને જે સમજવું એ સમજે, આપણે આપણી મોજમાં રહેવાનું। દુનિયામાં આનંદ એ જ એક સત્ય છે, એટલે મોજમાં રહો અને દુનિયાને મોજ કરાવો।